વાઢેલી અહીંયા નાખેલી છે હુકાઈ ગઈ એટલે હજી આપણે વાઢવા જવાની છે તો હાલો વાઢવા જાવી છે મારી બેબીઓનો વાત છે ને હું ગાડી લઈને નાખવા આવીશ અહીંયા પોળી કરી દઈશ આ ડુંગળી હરિયામાં છે એટલે જો ડુંગળી જવાનું છે આમ ઓલો લીમડો વટીને બે બેનું જો પોગી ગયું છે અને હું જાઉં છું બે દાંતડા લઈ જા અને જો આ તે વાઢેલી છે હા મેં જવાનું છે તો હાલો ના પોગી લેવી પછી તમને બતાવું હું તુરના હેઠે પોગી જઈશું જુઓ ને આ વાઢેલી તુવેર છે અને અમારા પડખામ ખેતરમાં ઝાડ છે અને મને જો દાંતડું ચડી ગયું છે હવે અહીંયા કાલું નાખેલું હતું અને આ જો તુવેર વાઢેલી છે એ કેવી હાલ એકદમ વાઢાઈ ગઈ એટલે ખુલ્લી જગ્યા થઈ ગઈ નકર ન વઠાયેલી હોય એટલે આખા ઓલામાં ઢળી ગયેલી હોય ને આપણે હાલવામાં તુવેર ખાવી તો એને દાળ ખાવી હોય તો કરવું પડે બધું જો આ વઢાયેલી નાખી વાઢવા જ આવી ને ના તમને બતાવું કે કેવી ઢળી ગયેલી મારી બેને એક કોળી વાટી નાખી છે જો આ છે વાઢા વિનાની જો કેવું અહીંથી એમ લાગે છે કે કેટલા બધી એમ ઢળી ગયેલી છે ને આ વાઢી લઈશું એટલે જોજો અહીંયા જગ્યા થઈ જાય છે હાલો હું વાઢવા માંડું તુવેર આના ડાળખા વાઢવાના હોય જે સુકાઈ ગયેલી હોય ને ઈ અને બીજી વારમાં જે લીલી રહી ગઈ હોય ને એને પછી રહેવા દેવાની હોય ને એ પાછી આવી રીતે સુકાઈ એવા વાઢવાની હોય આવી રીતે સપોર્ટ કરવાની હોય તુર વાઢવામાં ને નીચે મૂકતી જવાની હોય અહીંયા પછી એક સલાખામાં ગાંઠડી વાળ લેવાની હોય આ ગાંઠડી વાળશું એવા હું તમને બતાવીશ ત્યાં સુધી આપણે વાઢી તો નાખી ગાંઠડી જેટલી તો હું વાઢવા માંડું ફટાફટ હવે જો છે ને બધી સુકાઈ ગયેલી આ બાજુ બેક ઓછી છે બાકી હજી આમ ઢળી પડેલી છે જો બતાવો જુઓ કેવી છે સુકાયેલી અને ઘરની તુવેર હોય એટલે તુવેર ખાવાની દાળ ખાવાની કંઈક મજા જ અલગ આવે ઘરની તુવેર હોય એટલે અને ખખડે જો તમે ખખડાઈને જોઈ જવો કેટલો અવાજ આવે જો કેવો અવાજ આવે ઘરની તુવેર અને દૂધ આપણે દુકાનથી લાવીએ કેટલો આ ફેર પડી જાય ઘરની તુવેર આપણને મીઠી જ એટલી લાગે મોઢે ખાવાનું જ મન થઈ જાય કે હજી થોડીક લઈને ખાઈ લઉં એમ અને ઘરની તુવેરમાં મજા જ અલગ આવે કાંઈ સ્વાદ જ અલગ આવે જો તમને કોઈને આવે છે ઘરની તુવેર જેને હશે ને વાડીની તો હાલો હવે વાઢી લેવીને ગાંઠડી બાંધશું એવા પાછો આપણે આગળનો વિડીયો બતાવશું તો ત્યાં સુધી અહીંયા આપણે મમ્મી વાઢવા માંડીને સ્ટોપ કરવી છે તો કેતનભાઈ આવી ગયા છે સલાખું લઈને તુવેરની ગાંઠડી ખડકે છે આ કોળિયું કરેલી છે ને એ બધી નાખે છે એમાં જુઓ પહેલાં તો એ તુર તોડીને ખાશે જો ખાધીને અમને ખબર જ હોય તુવેર હોય ને તુવેર ન ખાવી તો જવો એ નાખે છે જો લીધી કોળી અને નાખી સલાખામાં તો અવાજ કેવો આવે છે તુરનો બાકી ખડખડ જો બીજી કોળી લેવા જાય છે તો હાલો એ ખડકી લે ત્યાં સુધી આપણે આપણું કામ કરવી પાછા વાઢવા મળવી ગાડી ખડકી લે એટલે આગળ સડાવી એટલે બતાવું તો હાલો ગાંઠડી ભરાઈ ગઈ છે ને કેતનભાઈ સડાઈ દેવી બાંધીને લઈને ઉપડે ઘરે નાખ્યા આવે સામે પેલા બતાવેલી હતી ને છે તુવેર નાખેલી હતી તો જો અહીં ગાંઠડી નાઈ કેતનભાઈ હાલો ફોન તો કંઈક મૂકવો પડશે ને હવે તો હાલો ફોન ને મૂકી દીધો છે આપણે ગાંઠડી બાંધી દેવી
જો કે 3 છે અગર નાખ્યું તરાહું છે તે પણ હરકું જ નાખ્યું આઈન પછી હાલ એના હવે એક કોળી તરાહી હતી જોયું મેં કેટલું તાણ્યું વેરા હે નહીં ને નહીં તમને બોલાવી પછી ધ્યાન રાખજો ઓહો આલે હરખી લે માથા ઉપર તો જો ખંભે લઈને જાય છે લેવાય ગઈ કે આવો ફડા બહાર કે હાલો પાછા જાય ગયો એમ ખંભાને માથે લીધી એટલે યે એ લડકા બીના હા ઊભી રહે ઓલું હલવાઈ ગયું હાલ ગાંડી નાખી દીધી તો તમે યાર તો હલવાઈ ગયું ઓલું હાલો તો એક બાજુ થઈ ગયું ને હાલો એક બાજુ થઈ ગયું ના કેવું કે ને લેવાય તો લેવા હેર છે હા હવે લેવા જી લે યા છેડો યાલે તો જો હવે લેવાની એનથી ગાંડી ના ડુંગળી છે ને ત્યાં ડુંગળી દડા જો નીકળી જાય છે ગાંડી પડી ગઈ છે ને ત્યાં ઢળી ગયા નીચે ડુંગળી જો કેવી થઈ ગયા ને હવે ડુંગળી પણ પાકવા આવી ગઈ છે 10-15 દી પછી કાઢવાની છે ડુંગળી નહીં તે જો બધા લોદર જો પીળા પડવા માંડ્યા કે નહીં જો અહીંયા પણ એક દડો નીકળી ગયેલો છે આ દડો જો કેટલો મોટો છે હાલો હું એક ગાંઠડી બાંધો ગાડીમાં તુવેર ખડકી દઉં ચાલો લઈને ખડકવાની છે પડી ન જાય તો હાલ ઊંચી ઊંચી થઈ ગઈ ગાડી ગાડી બાંધી મૂકી દો અહીંયા તો જો ગાંડી બંધાઈ ગઈ છે તુવેરની પાછું દાંતરે લીધી ગઈ હવે અને જો આ વાટી કેવી વઢાઈ ગયેલી કેવી બતાવશે હજી એટલે હેઠો બાકી છે હજી કાલે વાટવા આવી પડશે અને હવે આપણે આ વિડીયો અહીંયા ખતમ કરવી છે બી હવે હું ઘરે જઈને જે વાઢેલી ગાંઠીઓ નાખી છે ને એ તમને બતાવીશ ભારી જે આપણે તુવેરની વાઢેલી લઈ ગયા છે એ બતાવીશ ભારીનો વિડીયો તો હવે આટલા વાઢવાનો તો આપણે અહીંયા બંધ કરવી છે હવે ઘરે જઈને બતાવું તમને કે ભારી જે નાખી છે એ કેટલી તુવેર થઈ છે એમ હવે આ કાલ વાઢવા આવશું તો જુઓ હું આ હુકલ તુવેરની એક ભારી લઈને વહી આવી છું વહી આવી છું જુઓ ને આ જુઓ તુવેર કેટલી બધી થઈ ગઈ છે જુઓ ને ધારા બી હાલો કે તો હાલો આને છોડીને પોળી કરી દેવી હાલો પોળી કરી દેવી આને છોડીને અને દાંતડું કાઢી લો
જુઓ તો ઓળી કરી દીધી. તો જવો આ બધી તુવેર છે હવે સુકાઈ જાય પછી આની કાઢવાનું છે એ વિડીયો પણ હું મૂકીશ. તો હવે ત્યાં સુધી બન્યા રહ્યો મારી ચેનલમાં અને સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. બાય બાય.